નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. સામાન્ય રીતે જ્યારે કોઈ નેતા કે અધિકારી પદ સંભાળે ત્યારે ફૂલોના હાર અને મોંઘા બુકેનો અંબાર લાગી જતો હોય છે. પણ મહેસાણાના નવનિયુક્ત મેયર સોનલબેન ઓઝાએ આ રૂઢિચુસ્ત પરંપરાને તિલાંજલિ આપીને એક નવી પહેલ કરી છે, જે આજે આખા રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની શાલ બુકેને બદલે ચોપડા આપવાની પહેલથી પ્રેરિત થઈને મેયર સોનલબેને એક સંવેદનશીલ નિર્ણય લીધો છે. તેમણે નગરજનોને નમ્ર અપીલ કરી છે કે મારું સ્વાગત ફૂલોના બુકે કે શાલથી ન કરો, પણ તમારી યથાશક્તિ મુજબ અનાજની નાની કીટ લઈને આવો. આ નિર્ણય પાછળનો હેતુ માત્ર પ્રોટોકોલ બદલવાનો નથી, પણ કોઈકની જઠરાગ્નિ ઠારવાનો છે. મુલાકાતીઓ તરફથી મળેલું આ અનાજ શહેરના અત્યંત જરૂરિયાતમંદ અને વંચિત પરિવારો સુધી પહોંચાડવામાં આવશે, જેથી મોંઘા ફૂલો જે કરમાઈ જાય છે તેના બદલે હવે કોઈ ગરીબના ઘરનો ચૂલો સળગે અને તેના ચહેરા પર સ્મિત આવે. આ માત્ર વાતો નથી. અગાઉ એક કાર્યક્રમમાં મળેલી અનાજની કીટો દ્વારા અંદાજે 30થી 40 પરિવારો સુધી મદદ પહોંચાડવામાં આવી હતી. મહેસાણાના નગરજનો પણ મેયરના આમ માનવતાવાદી અભિગમને વધાવી રહ્યા છે. પદ તો ઘણાને મળે છે, પણ પદની ગરિમા સેવાથી જે દીપાવે તે જ સાચા જનપ્રતિનિધિ. સોનલબેન ઓઝાની આ પહેલને સલામ. આવો આપણે પણ આ પરિવર્તનના સહભાગી બનીએ. મહેસાણાના વિસનગર હાઈવે પર સર્જાયો કાળજુ કંપાવી દે તેવો અકસ્માત. ફૂટપાથ પર જમી રહેલા પરિવાર પર ફરી વળ્યું મોતનું ડાલું. માનવ આશ્રમ 4 રસ્તા પાસે આવેલી સ્નેહભાવ સોસાયટીના ગેટ નજીક આ ઘટના બની છે, જ્યાં ચિત્રોડા ગામનો એક ગરીબ પરિવાર ફૂટપાથ પર શાંતિથી બપોરનું ભોજન લઈ રહ્યો હતો, ત્યારે પૂરપાટ ઝડપે આવતા એક બેકાબુ પિકઅપ ડાલાએ આખા પરિવારને કચડી નાખ્યો. આ ભયાનક અકસ્માતમાં શ્રીવાસ આકાશભાઈ દેવીપૂજક નામના માસૂમ બાળકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય 4 સભ્યો ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી ચાલક પોતાનું વાહન મૂકીને નાસી છૂટ્યો છે. મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસે પિકઅપ ડાલુ કબજે કરી ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જમતી વખતે જ વહાલ સોયા પુત્રને ગુમાવતા દેવી પૂજક પરિવાર સહિત ચિત્રોડા ગામમાં માતમ છવાયો છે. પ્રખ્યાત શક્તિપીઠ અને યાત્રાધામ બેચરાજીમાં નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો માટે મુસીબતનું કેન્દ્ર બની છે. આજે ફરી એકવાર ડમ્પિંગ સાઇટ પર ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ઝેરી ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગને કારણે ફેલાયેલો ધુમાડો એટલો ઝેરી છે કે આસપાસના રહીશોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં અસહ્ય બળતરા અને ગળાના ઇન્ફેક્શન જેવી ફરિયાદો ઉઠી રહી છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે આ પ્રદૂષણ જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. માત્ર સ્વાસ્થ્ય જ નહીં, પણ સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે. ડમ્પિંગ સાઇટ હાઈવેની નજીક હોવાથી ધુમાડાના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે. વાહન ચાલકોને રસ્તો જોવામાં મુશ્કેલી પડતી હોવાથી મોટા અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે આ ગંભીર પરિસ્થિતિ બાદ બેચરાજી વહીવટીતંત્ર જાગશે ખરું, કે પછી લોકોએ આ પ્રદૂષણના નરકમાં જીવવા મજબૂર રહેવું પડશે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ. આપણે મંગળ પર પહોંચવાની વાતો કરીએ છીએ, પણ સત્ય કંઈક અલગ જ છે. સાબરકાંઠાના વિજયનગર તાલુકાનું ગાડી ગામ આજે એક એવી ઘટનાનું સાક્ષી બન્યું છે, જેને માનવતાને શરમાવી દીધી છે. અંધશ્રદ્ધાના ખપ્તરમાં હોમાઈ ગયું એક નિર્દોષ જીવન. ગાડી ગામે બનેલી આ ઘટના માત્ર એક ગુનો નથી, પણ આપણા સમાજની માનસિકતા પર લાગેલું એક કલંક છે. જ્યારે બીમારી કે મુશ્કેલીનો ઉકેલ ડૉક્ટર પાસે શોધવાને બદલે અંધશ્રદ્ધા અને ભૂવા ભરાડીઓના રવાડે ચડીએ છીએ, ત્યારે પરિણામ આવું જ ભયાનક આવે છે. નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો માત્ર એટલે કે કોઈએ એને વહેમ અને અંધવિશ્વાસની જાળમાં ફસાવી દીધી હતી. આ દુઃખદ ઘટનામાંથી પાઠ શીખવવાની જરૂર છે. જો તમારી આસપાસ પણ કોઈ અંધશ્રદ્ધા ફેલાવતું હોય કે કોઈની જિંદગી જોખમમાં હોય તો અવાજ ઉઠાવો. વિજ્ઞાનને અપનાવો, અંધશ્રદ્ધાને નહીં. નિર્દોષના જીવ લેનારી આ પ્રથાને જળમૂળથી ઉખાડી ફેંકવી એ જ મૃતકોને શાંતિ શ્રદ્ધાંજલિ ગણાશે. પાટણની પવિત્ર ભૂમિ પર આજે રાજકીય ભેદભાવો ઓગળ્યા અને સામાજિક એકતાનો અનોખો સંગમ રચાયો. જગન્નાથ મંદિર ટ્રસ્ટ, સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ અને પાટણ કર્મકાંડી બ્રાહ્મણ સંગઠન દ્વારા નગરપાલિકાના નવનિયુક્ત સદસ્યોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. પક્ષ કોઈ પણ હોય, પણ લક્ષ્ય માત્ર પાટણનો વિકાસ છે. આ કાર્યક્રમમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના તમામ સદસ્યોને એક મંચ પર સન્માનિત કરાયા હતા. પિયુષભાઈ આચાર્ય દ્વારા તમામ પ્રતિનિધિઓને સનાતન સંસ્કૃતિના પ્રતીકો, પુસ્તક અને ખેસ પહેરાવીને આશીર્વાદ સહ અભિવાદન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકશાહીના આ પ્રહરીઓ સનાતની મૂલ્યો સાથે પાટણની જનતાની નિષ્ઠાપૂર્વક સેવા કરે તેવો રહ્યો. આ પ્રસંગે શહેરના વિવિધ સમાજના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી સામાજિક સમન્વયનો મજબૂત સંદેશ આપ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશુતોષ પાઠક દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. રાજનીતિથી પર રહીને પાટણના કલ્યાણ માટે લેવાયેલો આ સંકલ્પ આવનારા સમયમાં શહેરના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે.